નમસ્કાર મિત્રો, તમારા માટે ફરી એક વખત લાવ્યો છું નવી વિડીયો, જેની અંદર આપણે કેવાયસી કેવી રીતના કરવાનું છે એની પદ્ધતિ જાણીશું. તો ફ્રેન્ડ, આપણે જોઈશું કે કેવી રીતના આપણે ઈ કેવાયસી કરી શકીએ. ઈ કેવાયસી કરવાની પદ્ધતિ સૌથી પહેલાં તો આપણી પાસે જે મંત્રા આરડી સર્વિસની એપ્લિકેશન છે એ ઓન કરીશું. ઓટીજી ઓન કરવાનું. સેટિંગમાં જઈ ઓપ્પો મોબાઈલ હોય તો એડવાન્સ સેટિંગ ઓપ્શન આવશે, એની અંદર ઓટીજી કનેક્શન ઓન કરી દેવાનું. આવું મંત્રા આરડી સર્વિસનું બોક્સ આવે, ઓકે કરી દેવાનું. તો આપણું આ રેડી ટુ યુઝ આવશે. હવે આપણે આને બંધ કરીશું. મંત્રા મેનેજમેન્ટ ખોલીશું. મંત્રા મેનેજમેન્ટ ખુલી ગયું, એને પણ બંધ કરીશું. મોબી સફર ખોલીશું. તો આપણી જોડે અહીંયા ઓપન થઈ ગયું છે આપણું યુઝર આઈડી મોબી સફર એપ્લિકેશન. અહીંયા આ હું પોઇન્ટર લઈ ગયો. આ જગ્યાએ 3 તીર જેવી ડિઝાઇન દેખાય છે મોબી સફરના સિમ્બોલ પાસે, એના પર ક્લિક કરવાનું. એની અંદર ઈ કેવાયસી ઓપ્શન છે આ વાળું, એના પર ટચ કરવાનું. એના અંદર આપણી પાસે જે ડિવાઇસ હોય એ ડિવાઇસને સિલેક્ટ કરવાનું. એની અંદર નીચે કેપ્ચર લખેલું આવે તો કેપ્ચર બટન દબાવવાનું. લાઇટ ચાલુ થાય તો અંગૂઠો મૂકી દેવાનો. જેવો અંગૂઠો મૂકીશું એટલે આપણું ઈ કેવાયસી થઈ ને આપણી સ્ક્રીન પર કેવાયસી ડિટેલ જોવા મળશે આપણને. આવું આવે એટલે ડન કરવાનું. ડન કરવાથી આપણું કેવાયસી થઈ જશે. આપણું કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું. હવે હું ઈ કેવાયસીમાં જાઉં. ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન થઈ ગયું. નમસ્કાર મિત્રો, બસ આટલી નાની મારી એક વિડીયો હતી જે મેં તમને બતાવી છે.